ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજની બ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે। વાગી ગયા છે 9:30 અને બસ આજે કાંઈ નહીં, રૂટીન કામ આપણું છે એ કરીએ છીએ। તો ચાલો તમે લોકો, આજે 5મું નોરતું નહીં, 4થું નોરતું છે, તો બધાને હાર્દિક શુભકામનાઓ નવરાત્રિની। તો ચાલો અમારી સાથે બ્લોગમાં જોડાયેલી રહેજો। તો આજનો બ્લોગ આપણે શરૂ કરી દીધો છે, સવારના ક્યાં સુધી પહોંચે તો તમે લોકો મારો વિડીયો જોજો પૂરો। ચલો બ્લોગમાં જોડાયેલા રહેજો। જય માતાજી। તો હું બાજુમાં જાઉં છું જોવા શું ચાલે છે અહીંયા। ચાલો ગાઈસ, હું જાઉં છું બાજુમાં, ચક્કર મારી આવું એકાદી, પછી આપણે જમીશું। તો બ્લોગમાં બન્યા રહેજો। તો ગાઈસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને। અમે આજ જઈ રહ્યા છીએ અમારી વાડીએ। વાગી ગયા છે 3:30। જાય આવીને પીસી, કેમ કે ઘણા દિવસથી આ વાડીએ નથી ગયા, તો આજે અમે મમ્મી જાય છે વાડીએ। તો તમે લોકો મારા બ્લોગમાં જોડાયેલા રહેજો। તો અમે જઈએ છીએ કામાં। કેમથી જાણ हेलो गाइस, देखो ये लड़का कहाँ पे चढ़ा हुआ है। गोलू गोलू मोलू है। तो आप लोग તમે બધા અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો। અહીંયા બધા જંગલ છે, તો અમે જંગલમાં જઈ રહ્યા છીએ। આ ચાય નથી ચડી એટલે બોગસ આવે છે। ચાલો બ્લોગમાં બન્યા રહેજો। તો અમે લોકો આવી ગયા છે રસ્તામાં। ઘણો રસ્તો લાંબો છે, એટલે લાંબા રસ્તે જઈ રહ્યા છીએ વાડીએ। જોઈએ આજ વાડીએ શું કામ કરીએ નવીનમાં। તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો। આજે ફરીથી આપણે વાડીએ જઈ રહ્યા છીએ। તીતલી જ ઉડે છે બધે, તીતલી તીતલી, ચારે કોરા તીતલી જ ઉડે। અને મારા મમ્મી જાય છે મોર અને હું છું પાછળ। તો છાંયો છે એટલે વાંધો ના આવે, બાકી તડકો હોય તો આપણે મરી જવા નહીં ને। તો આજે અમે તમને અમારી વાડીની મુલાકાત કરાવીશું। તમે લોકો અમારા બ્લોગમાં છે એટલે બી જોડાયેલ રહેજો અને કોમેન્ટ કરજો કેવી લાગે અમારી વાડી। ચાલો એક સાઈડ કોણ પાર તું જોઈ શકો છો, મસ્ત મજાનું લોકેશન છે। ઉખેડવાય ના દી, ખડતો જો મમ્મી। તો ગાઈસ જોઈ શકો છો, આવું કંઈક લોકેશન છે અને તડકો પણ વધારે છે આજે। માંડવી જોઈ શકો છો તમે। વાદળાનો તડકો બહુ છે અને આ અમારો રસ્તો છે, મમ્મી જાય છે મોર, જોઈ શકો છો। હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને। આજની બ્લોગની શરૂઆત આપણે મોર્નિંગથી તો કરી હતી, પણ આજે આપણે વાડીએ જઈ રહ્યા છીએ। તો હું વાડીએ જઈને શું કામ કરીશ ને એ તમને બતાવીશ। તો તમે બ્લોગમાં જઈને જોજો કે સન્નાબેન શું કામ કરે છે। તો હું મમ્મી જાય છે, જોઈએ મમ્મી કરવા દેશે તો કરશું, ખળબળ ઉપાડીશું, નતર પાછા હતા એમ જ આવીશું। તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો। અહીંયા ગાડું બળદ છે, સાતી છે, બધું છે અહીંયા। ગામડામાં તો રહેવાની અલગ જ મજા હોય। અને તીતલી તો અહીંયા કેટલી બધી છે, એની કાંઈ વાત જ નહીં પૂછવાની। તીતલી જો મમ્મા જાય છે મોર, અહીંયા કોઈના બળદ ચડે છે, ગાડું પણ છે, તડકો પણ છે।
જેવા જેવા એની પાર મારે આંખે ગાઈસ તો એકદમનો તડકો છે અને જોઈ શકો છો કપાસ કેવો છે. હા એવું જ છે. આવાજ તો કઈ વરે એવું હે નહીં. તો બધાને જાણે જો તો તડકો બહુ છે હજી. ને એમાં કરી ગયા ને આપણામાં ધ્યાન જ નહીં દેતા. એ રહ્યા હાથી હવે હાલે જો આપણા. પાણી ચાલુ કરી દેવાય કે જે સારે કહેવાય. તો ગાઈસ જોઈ શકો છો અમે અમારી વાડી આવી ગયા. અહીંયા પારા પણ વળી ગયા છે. પાણી ચાલુ કરશે, ખબર નહીં ક્યારે કરે. ઘણા દિવસ થઈ ગયા છે એટલે ફોટા વધારે ખેંચીશ, કેમ કે મને ફોટા ક્લિક કરવા બહુ ગમે. પણ મમ્મી ઊભા નથી રહેતા. મારી પાસે કેમેરો છે પણ ટાઈમ નથી મળતો ફોટોશૂટ કરવા. ફોનમાં કરી બાકી ઓમ તો આપણે પાસે ટાઈમ નથી. ગરમી વધારે છે. જોઈ શકો છો મસ્ત મજાનો કપાસ છે. છાંય મને તો હાફ ચડે છે હાલ લઈને. ખબર નહીં એટલું બધું હાલ નહીં એટલે હાફી જાય પપ્પા. ગરમી પણ એટલી છે વાડીએ. આજે થોડા વહેલા આવી ગયા છે. મોર બોર લાગે છે અહીંયા. આપણે વાડીએ જોતા આવી પછી આવીએ. જોઈ શકો છો અહીંયા પાણી પણ પાયેલું છે અને મમ્મા જઈ રહી છે મોર. હું થોડી પાછળ રહી ગઈ કેમ કે મારાથી ચલાતું નથી. ગાઈસ તો અમે અડધે રસ્તે પહોંચી ગયા છીએ. થાકીને ટેં થઈ ગયા. પણ આજે રવિવાર હતો તો ભાઈ ઘરે છે ને મમ્મીને અમે એમ થયું કે વાડીએ ચક્કર મારી આવી, કેમ કે રવિવારે જ કોઈ એક જણ ઘર હોય તો જવાય જઈ શકીએ. મમ્મા તો મારી મોરમાં જાય છે બાપરે. અને હું પાછળ છું. અહીંયા કૂવો છે. કૂવામાં પાણી ઘણું બધું છે. તો ચાલો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. હું જઈ રહી છું. મમ્મા પણ મોડ છે. ગરમી એટલી બધી છે ને કે વાત જ પૂછો નહીં. હે તો આ બીજું છે. આ તે દી અમે આવ્યા હતા એ કાઢી ગયા મમ્મા. તો જોઈ શકો છો ગાઈસ. કેમેરો હાથમાં જ છે મારા. અને બસ આપણે આપણી પાસે. હે હા તો એમાં તો કાઢી ગયા. આપણામાં નથી કાઢી. તે દી આવ્યા ત્યાં જ કીધું હતું કે એક કાઢી ગઈ. તો ગાઈસ જોઈ શકો છો એકદમ ગરમી છે, તડકો છે. આપણાથી સહેન નહીં થાય. ના પાડી હતી મેં તમ. ના નહીં કોર રે. ના હું નહીં કોર. આખું નથી ખુલતી તડકા માલ. બે કઈ ન થાય. ક્યાં પાયું કે અમારી વાડી કઈ પાઈ છે? એને એમ થાય જોવા નથી આવતા તો કહું ફાકા જીતું. જોયા તો આપણામાં છે હજી તો પારા જ આકે જ. કાંઈ નથી મને ખબર છે. તે દી આવ્યા ત્યાં નાની નાની પારી હતી. અત્યારે એ જ છે. મારે અંદર જોવા શું જવું. મારા કપાસે 20 એમાં હજી સાથી ચાલે છે જોઈ શકો. હા ને આપણે હજી એકેય નથી નીકળ્યું. શું કેવું બોલ કે શું કેવું. તો જોઈ શકો છો આ નારિયેલી છે. નારિયેલી કુંડાઈ નથી કર્યા. કાંઈક હોય તો કરી નાખ નહીં. તો અમારે નારિયેલી સાવ સુકાઈ ગઈ છે ને અહીંયા પાણી ચાલુ છે ને આ અમારો કપાસ છે ને અહીંયા ભીંડા વાવ્યા છે અમારી વાડીએ. શાકભાજી વાવ્યું છે
અહીંયા મમ્મા મારી બેઠી છે. જોઈ શકો છો અહીંયા લોકોએ ઝૂંપડા પણ વાવ્યા છે ને ત્યાં સાથી આખી છે. જો ગાઈસ એને એક જ ભાઈ છે. અમે આવ્યા તે દી હતું ભીનું. હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે અમે આવ્યા વાડીએ આવીને કાંઈ છે નહીં, હજી તો ચાલુ કર્યું છે કામ. તો આ બ્લોગ તમે લોકો અમારે બ્લોગમાં જોડાઈ રહેજો. ચાલો તો અમે હવે જઈએ છીએ ઘરે. ત્યાં ખાતરની વાત કરી તો હવે આજે આમાં ચાલુ કર્યું છે. કાલ ખોટીમાં પણ એને કીધે આ ત્રણેય પાઈ દેજો, પછી રૂખલાને પાવું હોય તો પાજો. કહી દેવાય, કીધું છે તો કહી દે ને. ક્યાં દાદી આપણે કીધા વિના નું દાદ તારે કહી દેવા. ગાઈસ તો હું પી લઉં પાણી. અમારી વાડીનું કેવું થઈ ગયું છે, મરું મીઠું. તો જોઈ શકો છો અહીંયા લીમડાના છાંય થોડું પાણી પી લઉં. ગાઈસ જય માતાજી. તો અમે લોકો હવે જાય છીએ વાડીએ. આમાં બધે પહેલાં પાણી છે, બીજા. તો અમે હવે જાય છીએ બીજી વાડીએ. એક વાડીએ જઈ આવ્યા, અહીંયા પાણી ચાલુ હતું, તમને લોકોને બતાવ્યું. હવે અમે જઈશું બીજી વાડીએ, અહીંયા તો પાણી ચાલુ નહીં હોય. તો ચાલો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. તો હું મમ્મી હવે જાય છીએ પાછા બીજી વાડીએ. તો આ બ્લોગ અમારે બ્લોગમાં જોડાયેલ રહેજો. હે તો તડકો પણ છે, જોઈ શકો છો. છાંયો તડકો આમાં શું છે, કાંઈ નથી. હેલો ગાઈસ, તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે, કેમ કે ઘરે કોઈ છે નહીં, એટલે જલ્દી હાલવા માંડ્યા. તો અમે લોકો જઈએ છીએ ફટાફટ ઘરે. તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. આજે બસ રૂટીન છે એ બ્લોગમાં છે. ફટાફટ ચાલવા માંડીએ. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ગાઈસ જય માતાજી. તો અમે લોકો હવે બીજી વાડીએ જાય છીએ. કપાસ તો સારો જ છે. આ માતાજી પારાય નથી ભાઈ. પાછા વારે ઓલેથી આવશે. હા, કેટલે કામ પૂછ્યું આપણે. તો ગાઈસ આજે મમ્મી બહુ ગુસ્સામાં છે. હા, મમ્મી બહુ ગુસ્સે છે આજે ભાગ્યામાંથી, કેમ કે પાણી વાળું તો બહુ ગુસ્સો કરે છે. આપણે છેટું રહેવાના કાપડા ઉપર આવશે બધું ઓળીઓ કરી, એટલે આપણે માણસના કપા ફેંકી તો ખોડ હતી પડી ગયા, બરી તો ગયા. તમે જે હવે તો ઊભા કર, ખતરનાક. હવે જુમલાવાળામાં કેવું હશે તેથી હશે. અહીંયા બરી ગયા, હવે હું તો ચાલો હવે અમે બીજી વાડીએ જાય છીએ. આવ્યા છે તો બધે જાય. ક્યાં બાજરું થાય. જોઈ શકો છો ગાઈસ, અહીંયા મલક બધી પીકલી છે. માં ફોટો પાડતો ગાઈસ. તો આજે છે ને આપણે મમ્મી સાથે પ્રેન્ક કરીએ છીએ. મેં કીધું કે હું નથી આવતી, હું જાઉં છું બીજા રસ્તેથી. તો આપણે એને ડરાવશું, જાનવીમાં જાસી. જોડાયેલા રહેજો. મમ્મી શું બોલે છે મમ્મી, તમે લોકો જોડાયેલા રહેજો.
માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અમારે બની રહ્યા છે વડા, ગરમા ગરમ મમ્મા બનાવે છે. તો ચાલો, કોઈને ખાવા હોય તો આવી જજો. અમે વડા બનાવ્યા છે આજે જમવામાં. તો હજી બને છે, વાર લાગશે ઘણી બધી. હજી તો બનાવી જ છે, કેટલા બધા બનશે ખબર નહીં. તો તમે લોકો આવી જાજો વડા ખાવા. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ. અને આજે નોરતું ચોથું છે. આવતીકાલે 5 નોરતા પૂરા થઈ જશે. તો ઘા નવરાત્રિ ગઈ બધાને. તો નવરાત્રિમાં વરસાદ તો આવ્યો નહીં, એ સારું કહેવાય. બધા એન્જોય કરી શકે. નકર વરસાદ આવે તો નવરાત્રિ થાય નહીં. તો બસ આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરી દેજો અમારો વિડીયો. તેનાથી અમને વોચ ટાઈમ મળે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. આવતીકાલે નવા ક્લિપ સાથે મળીશું. બાય.